પણ એક વાર તમે ભૂલા પડ્યા છો ને ફેર ના પડતા હું હંથોના રબારની માતા કહું છું. 100 વીઘાના નંબરમાં હું કરવું છે, હું કરવું છે, મારા દેવના પાહેણ પડ્યું છે. બોલો હવે કોઈ કહેવું છે? કંથેરના જાળા જેવી હળકતું ઘર ભાડે લઈને ફરવા વાળી દેરું છે તે એની વર રાખજો, એના દીવાની વર રાખજો. જેમ જેમ દાળો જા એ મારું ભગવાન દૂધ બાજરી દીકરાના તમને ભૂસ્યા રાશન નહીં, મારું રોમ રાખશે નહીં. જય વિહા ભાઈ આરાત પરોળ્યું વેઢ્યાનું મારું રોમ પરમોણ રાખશે બાર્યું. ગમે ગમોના ઠાકોરો ખમા તમને ભાવ કરીને જગત જળાય છે. મારા જહુના નુદ્ર બઢ્યા નમી છે તો અના ધોળા ઉજાગરા કર્યાનું રોમ પરમોણ રાખશે. જિંદગી જાતી થી પરોણે, જિંદગી જાતી થી પરોણે ઉજળા દીપોના વરોણે, જિંદગી જાતી થી પરોણે ઉજળા દીપોના વરોણે. પર પેશોથી રડિયા મોડું રે ભાવ કરીને આયા હશો તો એનું પરમોણ મારા દેવના ભગવાન રાખશે બઢ્યા. 365 દાડા તારા તૈણોના ઘેર દિવાળી, તારી રોમ લક્ષ્મણની ભરતની જોડમાં મારો ભગવાન કોદાળ ભાગ પડવા નહીં દે. ઓય અમેરિકા તોય અમેરિકાના ભૂમકામ છો પણ મારા ચહેરના પ્રતાપે 365 દાડા દિવાળીઓ મારા દેવના ભગવાન કહે છે. મારા આંખોના આખા નેહડાના મજા, મારા પાછળના બાળના મજા મારા ચહેરભાઈના પ્રભુ કહે છે. પણ વિહાભાઈ ઘરમાં વાપરવું અને બહાર વાપરવું ઘણો ફેર છે. સ્વભાવવાળું કદાચ નેહડો પચી હાલતો હશે, ગહારો વેઠતો હશે, તમારો હિયા હોમ ન હશે, રબારી ઠાકોર છો ભય બનીને રહેતા હશો, ભયપો રાખીને રહેતા હશો તો એનું પરમોણ મારા ચેહરના મારા જહુના ભગવાન કોદાળો ઓનું તમારું આલેલું વાપરેલું અને ઠાકોરનું વાપરેલું ઠાકોરનું કરેલું કોદાળું અવર્થ નહીં જાય મારા દેવના પ્રભુ કહે છે. હું કાળા કરશનની માતા કહું છું. વિહાભાઈ ઓના દીવાથી મજા છે. કાલ હું હતું ના જોઈએ હું છે ભગવાન જોણા છે, દીવો જોણા છે, પણ મારા દીપોના પ્રભુ એવું કહેશે સ્વભાવવાળું. મારી દીકરી દીકરાને મજા, ઠાકોરના ઘેર મજા, તમારા નેહડામાં મજા, આજુબાજુ પરગણાના નેવામાં ઓના આખોદના રણછોડપરાના ફરતા શ્યામાળામાં મજા. પણ સ્વભાવવાળું અમે ગોમના મહેમાનો, હું લે બુંટેડાની માતા એવું પૂછું. ગમે ગમનો ઘર હશે ને તો હું શું કહું છું, ભલે 4 રહ્યો 2 રહ્યો પણ બીજો ઘર તો ખાડો ને. ઓમાં 4ની પુહાત, ઓમાં 4ની પુહાત જાઉં ત્રણ ભુવાજી મારા દીપોના ભગવાન એવું કહેશે. હું ખટાણાની માતા એવું પૂછું. ગમે એટલો વરસ થઈ ગયો આ વાહગનાના, પણ ઠાકોર જે વર્ષે આવીને કદાચ ઉતાવળ હતી પણ આ વર્ષે ફેર જગતમાં આવી છું. મારા દીપોના પ્રભુ કહેતા હશે હું ખટાણાની માતા બોલતી છું. મારો દેવનું રમ કહેતું હશે તો જાઓ સ્વભાવવાળું ઓળથરા ને
જો તન ઠાકોર 4 નો 8 ભગવાન કરશે, 8 નો હોળ મારી જહુ કરશે, એવું મારા દીપોના પ્રભુ કહે છે. હું લેબ ઉંટળાની માતા કહું છું, પણ તારો 4 નો 400 બરોબર વટ હશે અને મારી જહુ રાખતી હશે. કોઈને ઢોર હોય, કોઈને ધંધો હોય, કોઈને નોકરી હોય, કોઈને મજૂરી હોય, કોઈને શેતી હોય, પોચ ઓગળી હરખી નહીં, હવના ધંધા જુદા ભાઈ. જેવી કર્મોગતિમાં કપાળમાં રોટલો લસ્યું હોય, જેવી મજૂરી લસી હોય. 200 રૂપિયાની કદાચ દાડી કરતો છે એને હવાઈ મજા, એવું મારા જહુના ભગવાન કહે છે. 4 ઘર હાચો વિહા ભાઈ, પણ કદાચ બીજી 5ની મજૂરી હશે, 5-25 આવીને બેસતા હશે. ગોમ આવતું હશે, શ્યામાળો આવતો હશે, નેહડો આવતો હશે, પણ મારા ઠાકોરના ઘેર હગા વાલું વાલા વાલેશ્રી આવ્યું છે. અને મારો દેવનો પ્રભુ કહેતો હોય હું ખટાણાની માતા બોલતી હશું, તો ઠાકોરા ઘેર આવ્યું છું એવી તને હું ખબર પડશે. પણ મારી દાયણોની માતા એવું કહેશે, હું લે ગુંટણાની માતા એવું છું. સભાવાળો અપૈયાનું નિશાન લઈને, ઝઘડાનું અપૈયાનું નિશાન લઈને, અને હું ગંગા ખટાણની માતા બોલતી હશું. મારો દેવનો રમ કહેતો હશે. અને સભાવાળો મોહનભાઈ બીજું કોઈ કહેતી નહીં, પણ અપૈયાનું નિશાન લઈને અને આ 4 વાય છે, પણ તોથી 4 ફરતા ફરતા આવો અને કોઈ દાડો મારી દાયણોતની માતા હારી આવે. મેલડી વળજી હોય, જહુ વળજી હોય, સધી માતા વળજી હોય, અને ખટાણાની જોગણી કદાચ પડે બોલતી હશું, તો ઘર વાળો અને જગ્યા, ઘર વાળો અને જગ્યા, અને 1.5 ઘર પડી રહ્યો હશે, 1 અડધું ને 1 આખું હોંથોના રબારની માતા બોલતી હશું, તો પડાવા નિશાબ ના લાવું મારી ખટોળાની માતા. એ વાજ્યા વાજ્યા દીપોના ઢોલ, માતાના ઢોલ વાજ્યા. એ વાજ્યા 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 રણછોડપુરામો ઢોલ, માતાના ઢોલ વાજ્યા. તારો આધાર, તું છે માને બાપમાં તારો આધાર. એ ઓરલી વાગી પઢણાની મોએથી મોના ઢોલ વાજ્યા. લે ભાઈ, આમ તો ખમાનો મારો વ્યવહાર હતો ઠાકોર, મારો ખમાનો વ્યવહાર હતો, પણ વિહાભાઈએ રૂમાલનો આશો અને ખોળો કાઢ્યો, કગર કરી મને દેવને કે 2 સવાલે તને હુજત કહેજે. તો જો અભળ નખોદિયા ઘરની ટેબલી પડી રહી છે એને પડી દેવા દેજે, એનો કોદળ બતાવતો નહીં. સભાવાળો પણ વિહાભાઈ પણ વેળાવાના બોલતી નહીં, ક્ષમાવાના કહેતી. ખોદીની ટેબલી પડી છે ને પડી દેવા દે છે, એવું હંથોના અબાદની માતા કુશું. મારો દેવનો ભગવાન એવું કહે છે, ચેહરભાઈ સિકોતર એવું કહે છે, અને હું ગંગાની માતા એવું પૂછું કે દાડો જહાય મારો ભગવાન ચડતી કળા રાખશે. અને હળકભાઈના હમો તમે તાચી રહ્યા છો, તો જવું એને ગુણ રાશ્યા, તમે ગુણ રાશ્યા, એને તમારા ડગલોના ગુણ રાશ્યા, અને તમે ડગલો ભરીને જ્યાં એને તમારો હોમો જોયું લમડો વાળો એને તમે ગુણ રાશ્યા. એને જાળી રાખજો, કોઈ દાડો જીવનમાં અવતારમાં મારો ભગવાન તમને બાપડો બચારો નહીં થવા દે. મારા પઢેરના નેવા ઉધેવ નહીં ચડ સભાવાળું આ અખોતના ગોદર દિવાળી છે, મારું નામ તમારી દિવાળી રાખશે, એવું મારા દીપોના પ્રભુ કહે છે. પણ ઠાકોર ફળ થાય, વેળા થાય, સમય થાય, વખો ચાલુ છે, દુઃખનો પાર નહીં. ગોંદરે વખો છે, દુઃખનો પાર નહીં. નેવા આવત તમે વર રાખજો, એવું મારા જહુના ભગવાન કહે છે. સભાવાળું બીજું કોઈ કહેતી નહીં, પણ સારો ખોટો હિસાબ મારે કરવાનો છે.
સારો ખોટો હિસાબ મારે કરવાનો છે. લુગડા ડાઘ પડ્યો છે એને મારે ધોવાનો છે. મારે બીજું કોઈ ગાણું ગાવું નહીં. પણ બધી મુઠ્ઠી લાખની બધી મુઠ્ઠીમાં કહેતી જઉં છું, આ ધણી બોલ્યા એટલે જા તારી ભગવાન જીત કરશે. તારું હકનું વ્યવહારનું પડી રહ્યું છે તો મારો ભગવાન કોઈ દાડો તમને રબારી હોય, ઠાકોર હોય, પટેલ હોય, વાણિયા બ્રાહ્મણ હોય, ચૌધરી હોય, કદાચ ગામનું રખી હોય, પણ કોઈનું ખોટું થતું નહીં. ખોટું કોઈનું કરમ તમને મેલતો નહીં, દેરો એને મેલતો નહીં. આજ નહીં તો કાલ કહીનું તો બમદા. પણ એકવાર તમે ભૂલા પડ્યા છો ને ફેર ના પડતા હું હંથોના રબારની માતા કહું છું. મોહનભાઈ પેલી બોલો છે એ બોલું છું. જો મારું રોમ તમારી જીત કરાવશે સભાવાળું. હા, આ વાહગનામાં મજા, રણછોડપરામાં મજા, બીજો મારો જેટલો ઠાકોરનો ઘર છે બધોનો મજા. એવું મારા જહુના પ્રભુ કહે છે. જવ મારો ભગવાન તમારી આબાદી આબરૂ મારું રોમ રાખશે. પણ વેળાએ સમય આવશે અને દિવાળીના જગતમાં તહેવાર ઉજવાઈ જાય, હવના ઘેર અજવાળું થાય, દિવાળીના હિસાબ મોકળા પૂરા થાય એટલે દેરાનો રઘવા તો ચાલુ થાય. અને હું આવીને શું કરવું છે, 100 વીઘાના નંબરમાં શું કરવું છે, હું શું કરવું છે, મારા દેવના પાયણ પડ્યું છે. બોલો હવે કોઈ કહેવું છે? સો વીઘાના નંબરમાં મારે શું કરવું છે, મારા પાહેણ પડ્યું છે. ચાર આલ્યું તું ફેરા 100 જાય છે અને બીજું અડધું જાય છે, 11 વીઘાનો નંબર જાય છે. પણ મારો ભગવાન તારી આબાદી રાખશે. ના પાણી હાલ દે પછી. જો વાઘુભાઈ, પ્રકાશભાઈ, મારો ભગવાન તમારું બેઠાનું પરમાન રાખશે. ઘડી બે ઘડી કદાચ વાટ જોઈ છે તો એનું પરમાન ના રાખો તો મારું નામ પટણાની માતા જો રબારી હોવ નહીં જતા. તમે આવો.